ઓમ પ્રકાશ અભયવાણી મકા 6ની અંદર આપ સૌનું સ્વાગત છે. એનો આપણે આ બીજો ભાગ જોઈએ. આ છઠ્ઠા મકાની અંદર આપણે જાત જાતની મોટિવેશનલ સ્ટોરીઝ, નાની નાની જે બધી જે બોધદાયક સ્ટોરીઓ કહીએ, બરાબર, એવી આપણે જોવાની છે. કદાચ બધાને એવું લાગશે કે આ તો બહુ બાળ સહજ વાર્તાઓ થાય છે, એકદમ નાદાન વસ્તુઓ છે, એકદમ વાહિયાત વસ્તુઓ છે, પણ એમાં જે આપણે શીખ લેવાની છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે એવી જ એક બીજી નાનકડી વાત કરીએ આપણે કે એક મુગાજી હતા. એ મુગાજીનો ફ્રેન્ડ છે, એ દોસ્ત એનો મિત્ર, એ ગામ છોડીને જતો રહ્યો હતો, જવાનો હતો. એટલે એ કોઈ એક નાનકડી પાર્ટી જેવું રાખ્યું એના મિત્રએ, જેમાં એના બીજા બધા મિત્રોને બધાને બોલાવ્યા. બધાએ આવ્યા, બધાએ કંઈ ને કંઈ એને ભેટ સોગાદ આપી. મુગા એને કશું નહોતું આપ્યું. છેવટે જ્યારે મુગા પાસે મળવા માટે આવ્યો ત્યારે એના દોસ્તે મુગાને એમ કીધું કે દોસ્ત મુગા, તું મને ભેટમાં તું વીંટી આપતા આવી, કે જેથી જ્યારે પણ હું વીંટી જોઈશ ત્યારે હું તમને યાદ કરીશ કે મુગાએ મને વીંટી આપી છે. સ્વાભાવિક છે, આપણને એવું થાય કે દરેક વ્યક્તિ આપણે જ્યારે છોડીને જતા હોય ત્યારે આપણે દરેક વ્યક્તિની યાદ આપણી સાથે રાખીએ. હવે મુગાએ એને શું જવાબ આપ્યો એ સમજવાનું છે. એમ પૂછ્યું કે તું મને યાદ કરવા જ માગે છે ને? એમ કે તો કે હા. તો કે તો હું તને વીંટી નથી આપતો. એટલે જેટલી વાર તું તારી આ ખારી આંગળી જોઈશ ને કે જેમાં વીંટી નથી, તું પહેરવાનો તો નથી, ત્યાં તું મને યાદ કરીશ. આ યાદ કરવાની બધી પદ્ધતિ. વિચારો તો આપણું પણ આવું જ છે. કોઈએ આપણને કોઈ વસ્તુ આપી હોય, બરાબર, તો આપણને કેટલો વખત યાદ રહે છે. ને કોઈ વસ્તુ આપણને ગમતી હોય પણ મળી ન હોય તો આપણને કેટલી યાદ રહે છે, કેટલો સમય યાદ રહે છે. તો આ નાની વાત છે મુગાની ને દોસ્તની, પણ એ આપણને કેટલું શીખવાડી જાય છે કે આજે દાખલા કે મારી પાસે કાર નથી, બરાબર, મારી પાસે બંગલો નથી, અને હું હંમેશા એવું વિચારતો રહું છું કે ભાઈ મારી પાસે કાર બંગલો કેવું સારું. ભગવાનને હું હંમેશા દોષ આપું છું કે ભાઈ હું આટલું સારું કામ કરું છું તો મને તારે કાર ને બંગલો તે મને કેમ ના આપ્યા અને બીજાને કેમ આપ્યા? મારી સાથે જ શું કામ? આ શબ્દ બહુ જ ખરાબ છે, મારી સાથે જ શું કામ? પણ એવું નથી. આ જે બધી વસ્તુ છે ને ઈશ્વરની બક્ષિસ છે. ઈશ્વરે આપણે જે કંઈ આપ્યું છે ને એ બધી વસ્તુ આપણે ઈશ્વરની બક્ષિસ તરીકે ગણવું જોઈએ. એટલે હું તો ત્યાં સુધી કહું છું કે આપણી પાસે કાર ને બંગલો નથી એ બાને આપણે ભગવાનને યાદ કરીએ છીએ કે ભગવાન તે મને કાર ને બંગલો આપ્યો નહીં. હા, એમ કે તે બાને તમે ભગવાનને યાદ કરો ને. કાર ને બંગલો આવી ગયા પછી તમારી જીજીવિષા પાછી બીજી વધશે કે મારે કંઈક બીજું વધારે કરવું છે. પછી એટલે સુખી થવાનો જો સરળ રસ્તો હોય ને તો તમારી પાસે જે વસ્તુ છે, ઉપરવાળાએ તમને જે વસ્તુ આપી છે એ વર્તમાન પરિસ્થિતિમાં તમે જીવો. જે વસ્તુનો અભાવ છે, જે વસ્તુ નથી મળી તમને, એ વસ્તુની જીજીવિષા છોડી દેવાની, બરાબર. અને આપણે જે વસ્તુ આપણને મળી છે એને માટે આપણે ભગવાનનો, ઉપરવાળાનો આભાર માનવાનો કે પ્રભુ તે મને ઘણું આપ્યું છે, તે મને એટલું બધું આપ્યું છે જે મારી લાયકાત નથી એનાથી વધારે તે મને આપ્યું છે. અને એટલા માટે એનો આભાર માની અને આપણે એને યાદ કરવાના છે. અને એવી રીતે કરશું તો આપણે એકદમ સુખી રહીશું, કદાચ પણ આપણને દુઃખ થશે નહીં. તો આ વાર્તા નાનકડી 4 જ લીટીની વાર્તા, એનો બોધ જોવા જાય તો એક જ લીટીનો કે વર્તમાનમાં રહીને જીવતા શીખો, વધારે વસ્તુની અપેક્ષા રાખો નહીં. પણ જો આપણે સૌ જો જોવા બેસશું તો જિંદગીમાં આ જે એક નાનકડો બોધ છે ને એ કેટલો બધો કામ લાગશે. અને હું તો સૌને એવી વિનંતી કરું
કે આવો પ્રયત્ન કરી જુઓ કે આપણી પાસે જેટલી વસ્તુ છે એ માટે દરરોજ સવારના ઉઠો ત્યારે પ્રભુને પ્રાર્થના કરો કે પ્રભુ તે મને ગઈકાલ સુધી જે કંઈ આપ્યું છે એ બધા તારો ખૂબ ખૂબ આભાર, તે મને મારી ગઈકાલ કરતાં ઘણું વધારે આપ્યું છે. હું તમને ખાતરીથી કહું છું કે પ્રભુનો આભાર માનવાનું તમે ચાલુ કરશો ને, તે દિવસે સવારે જ્યારે તો ઉઠીને બોલશો ને, તો એ દિવસમાં તમને બીજી કોઈક વસ્તુ ભગવાન આપશે જ. ફરીથી પાછું બીજા સવારના એમનો આભાર માનવાનો, પ્રભુ તે મને પણ બીજું પણ વધારે આપ્યું, એ બહુ સારું કર્યું. તે કોઈ પણ વસ્તુની આશા ઈચ્છાઓ રાખ્યા વગર જે વસ્તુઓ મળે છે એમાં સુખી રહીએ અને પ્રભુનો આભાર માનીએ તો પ્રભુ આપણને હંમેશા વધારે વધારે સુખ આપે જ છે, સુખી થવાના સાધનો આપણને આપે જ છે. આ એક નાનો આ સ્ટોરી ઉપર એનો બોધ છે. એક બીજી સ્ટોરી આપણે જોઈએ, બહુ જાણીતી સ્ટોરી છે, બધાએ બહુ જાણી જશે. આપણે પંચતંત્રમાં આવતી હોય ને એવી જાતની એક સ્ટોરી છે કે થોડાક દેડકાઓ ફરવા નીકળ્યા. બરાબર, રસ્તામાં એક મોટો ખાડો આવ્યો. તો ખાડામાં બે દેડકા એમાં પડી ગયા. ખાડો જેવા ઊંડો હતો. બંને દેડકાઓ કૂદીને બહાર આવવાનો પ્રયત્ન કરતા હતા, પણ ખાડો એટલો બધો ઊંડો હતો કે બંને જણાને કૂદકો મારે તો પણ એમાં સફળતા મળતી નહોતી. એટલે બહાર જે બીજા દેડકાઓ ઊભા હતા ને, એ બધા બૂમ પાડવા માંડ્યા કે ભાઈ આ તો ખાડો બહુ ઊંડો છે, તમે બહાર નહીં નીકળી શકો, માટે ખોટા પ્રયત્ન રહેવા દો અને તમારા નસીબમાં જે છે એને સ્વીકારી લો અને શાંતિથી મૃત્યુને તમે ભેટો. પેલા બે દેડકા હતા, એ લોકોને આ બધા બીજા દેડકા આવી વાત કરી. એક દેડકાના ગળે આ વાત ઉતરી ગઈ કે ભાઈ વાત તો સાચી છે, હું ક્યારનો પ્રયત્ન કરું છું પણ મારાથી ઉપર કૂદકો મારીને જવાતું નથી, તો હવે પ્રયત્ન છોડી દઉં અને મારું જેવું નસીબ હું છોડી દઉં ને હું શાંતિથી મૃત્યુને હું વળી શકું. એ ખાડામાં રામબુ એક સૂઈ ગયો, રામબો થઈને. બરાબર, પણ બીજો દેડકો હતો ને એ કોશિશ ચાલુ જ રાખી. બહારના દેડકા છે ને એ તો બધા એકદમ વિવર થઈ ગયા કે હવે તું કેમ, તને સમજાય તો કેમ માનતો નથી અને કૂદકા મારે જ રાખે છે, એમ કે તું નહીં નીકળી શકે બહાર, એમ કે જે છે એ બધું સ્વીકારી ગઈ, એમ કે સ્વીકાર કરવામાં જ મજા છે, એમ એ નાહકનો તું હેરાન થાય છે, એ કહે જે કોઈ વસ્તુ છે બધું કર, કે પણ પેલો એ કોઈ સમજાવટને ગણકાર્યા વિના એ કૂદકા મારતો જ ગયો. પણ મિત્રો, એક જોવાની વસ્તુ એ હતી કે જે કૂદકો મારેમાં એમ કે દર વખતે જે કૂદકો મારે ને ત્યારે થોડું થોડું એ વધારે ઊંચો કૂદકો રાખતો હતો. એમ કરતાં એક કૂદકો એવો મોટો વાગ્યો કે ખાડામાંથી આખો બહાર ફેંકાઈ ગયો. આ ઊંચી જે છલાંગ એ મારીને એ ઊંચી છલાંગથી ખાડામાંથી બહાર આવી ગયો. બહારના દેડકાઓ ખુશ તો થયા, પણ એ કોઈને પૂછ્યું કે તે કૂદવાનું ચાલુ કેમ રાખ્યું, એમ કે અમે ક્યારના તને કહેતા હતા, તને અમારી વાત સંભળાતી નહોતી. હવે બધા આ બધું બોલતા હતા અને પેલો દેડકો એમને જોઈ રાખતો હતો. પછી એ ઈશારાથી સમજાવ્યું બધાને કે હું તો બેરો છું. એ ટૂંકમાં જે દેડકાઓ બહારથી બધા બૂમ પાડતા હતા કે તું પ્રયત્ન બંધ કર, તો એની જગ્યાએ એ તો બેરો હતો, એ તો સંભળાતું જ નહોતું. પણ એ દેડકો એવું સમજતો હતો કે બધા મને બહારથી પ્રોત્સાહન આપે કે હજી તું વધારે છલાંગ માર, હજી વધારે છલાંગ માર, અને દર વખતે છલાંગ મારમાં થોડી થોડી ઊંચે ને ઊંચે 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 છલાંગ મારતો ગયો. એમ કરતાં એ બહાર આવી ગયો. બહાર આવવાની પ્રેરણા એને પોતે બેરો હતો એને લીધે એને બહાર આવવાની પ્રેરણા બધા આપે છે એવી જાતનું એને લાગ્યું અને એને લીધે મોટી છલાંગ મારીને બહાર આવી ગયો. તો આ વાતમાંથી શીખવા જેવી વસ્તુ એ છે કે જિંદગીમાં ક્યારેક કોઈક વાત એવી હોય કે આપણે સાચા રસ્તે શીખીએ અથવા સાચા રસ્તે જ આપણે છીએ એવું આપણને લાગતું હોય છે, પણ આસપાસના લોકો આપણને જોર શોરથી
આપણી ટીકા કરે અને હાર સ્વીકારવાનું કહે. આપણે કોઈ પણ ગોળ નક્કી કર્યો હોય કે આ દિશામાં આપણે આગળ જવું છે, ખૂબ પ્રયત્ન કરીએ પણ આપણને એમાં સફળતા મળે નહીં, એટલે બીજા બધા મેજોરિટી માણસો બધા એમ જ કહેશે કે ભાઈ હવે પ્રયત્ન બંધ કર, ખોટે ખોટા ધક્કા શું કાઢ્યા છે, ખોટે ખોટી તારી જાતને હેરાન કરે છે, એમ કે એ બંધ કર. અને આવી બુમરાણ બધા વાસ્તવમાં ખૂબ જ મચાવતા હોય છે. પણ આપણે એ વસ્તુને એવી કરવી જોઈએ કે આપણને એ લોકો વધુ દિલથી અને વધુ જોરથી પ્રયત્ન કરવાની પ્રેરણા આપી રહ્યા છે. કોઈ વખત છે ને ત્યાં બેગા હોવું ને એ પણ સારી વસ્તુ છે. દેડકો બેગો હતો તો એ બહાર આવી શક્યો, અને પેલો દેડકો જે સાંભળતો હતો, બધાનું સાંભળ્યું તો એ અંદર સૂઈ ગયો ને એ મૃત્યુને ભેટ્યો. તો જે આપણે જે ગોલ, જે ધ્યેય નક્કી કર્યું છે આપણે જીવનમાં, એ ધ્યેયને આપણે વળગી રહેવાનું, અને વળગી ગયા માટે આપણે જે પ્રયત્નો કરવા છે કરવાના. સાચા દિલથી સાચો રસ્તો બતાવનાર વ્યક્તિઓ છે એ વસ્તુઓ સાંભળવાની. જે આપણને નેગેટિવ રીતે વાત કરતા હોય, નકારાત્મકતાવાળી વાત કરતા હોય, એ માટે આપણે ભેગા થઈ જવાનું અને એવું સમજવાનું કે એ લોકો નકારાત્મક વાત કરીને આપણને વધારે પ્રેરણા આપી રહ્યા છે, અને આ પ્રેરણાને આપણે સાચા દિલથી વધાવી અને ખૂબ જ વધારે સારા પ્રયત્નો કરીએ તો મને એમ છે કે ચોક્કસ આપણે આપણા ગોળની અંદર ગોળને હાસિલ કરી શકશું, ગોળને સિદ્ધ કરી શકશું. તો મિત્રો, આ બે વાર્તા બીજી થઈ કે જે આપણને ઘણી સુંદર વસ્તુઓ શીખવાડી જાય છે. તો આ વાર્તાઓ સાથે હું અહીંયા આ મણકાનો આ ભાગ પૂરો કરું છું. હવે પછી આપણે ત્રીજા ભાગમાં મળશું. ઓમ પ્રકાશ.